હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી પાલક ખીચડી। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પાલક ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે કુકરમાં 1 કપ ચોખાને સારી રીતે ધોઈને લઈશું અને 1 કપ મગની દાળને ધોઈને લઈશું। 3 કપ પાણી ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, ચપટી હળદર ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી કુકરનું ઢક્કણ બંધ કરીને ખીચડીને આપણે 4 સીટી થાય ત્યાં સુધી મીડિયમ ગેસ પર કૂક થવા દઈશું। પછી એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં પાલકના પાન ઉમેરીશું અને પાલકને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું। 5 થી 7 મિનિટ થાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને પાલકને ઠંડી થવા દઈશું। ઠંડી થયેલી પાલકને મિક્સર જારમાં લઈશું, તેમાં 4 કળી લસણ લઈશું, 1 આદુનો ટુકડો ઉમેરીશું, 2 લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને પાલકની પ્યુરી રેડી કરીશું। તો તૈયાર છે આપણી પાલકની પ્યુરી। હવે એક કડાઈમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ લઈશું। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ઘી અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું, 1 તમાલપત્ર, 2 તજ, 2 લવિંગ અને 3 થી 4 સૂકા લાલ મરચાંના ટુકડા ઉમેરીશું અને તેને ધીમા ગેસ પર સાતળીશું। મસાલા સતળાઈ જાય પછી તેમાં 1 મીડિયમ સાઈઝની ડુંગળીના ટુકડા ઉમેરીશું અને 1 મીડિયમ સાઈઝના ટમેટાના ટુકડા ઉમેરીશું। ડુંગળી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળીશું। થોડું મીઠું ઉમેરીશું। તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટમેટા સતળાઈ ગયા છે। પછી તેમાં આપણે બનાવેલી પાલકની પ્યુરી ઉમેરીશું અને પાલકને 5 થી 7 મિનિટ માટે સાતળવા દઈશું। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે પછી તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું અને મસાલાને આપણે સાતળીશું। 5 મિનિટ માટે મસાલાને સાતળવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણા મસાલા સતળાઈ ગયા છે। પછી આપણે બનાવેલી ખીચડીને તેમાં ઉમેરીશું અને 4 કપ ગરમ પાણી ઉમેરીશું। તમે ગરમ પાણીની જગ્યાએ ઠંડુ પાણી પણ યુઝ કરી શકો છો, પણ જો તમે ગરમ પાણી ઉમેરશો તો ખીચડી જલ્દી બનશે। અને હવે ખીચડીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે ફરી ઉકળવા દઈશું। 5 મિનિટ પછી તેમાં બારીક સમારેલી કોથમીરના પાન ઉમેરીશું અને 1 ચમચી ઘી ઉમેરીશું। ઘી ઓપ્શનલ છે અને પછી ફરી ખીચડીને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને હેલ્ધી પાલક ખીચડી। તો તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।